વીર નર્મદ યુનિવર્સિટી અંતર્ગત આવતી કોલેજોના પ્રોફેસરો પોતાની સાથે ઠગાઈ થઈ હોય તેવું મહેસૂસ કરી રહ્યા છે। જી હા, વીર નર્મદ યુનિવર્સિટીના એક નિર્ણયના કારણે પ્રોફેસરોએ રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। આખરે કેમ યુનિવર્સિટીના પ્રોફેસરો અચાનક વિરોધ પર ઉતરી ગયા છે? શું છે વીર નર્મદ યુનિવર્સિટીનો આ નિર્ણય? આવો જોઈએ, જાણીએ, સમજીએ। યુનિવર્સિટીના એક નિર્ણયથી આક્રોશમાં પ્રોફેસર। પહેલા કામ કરાવ્યું અને પગાર ચૂકવવામાં આનાકાની। પ્રોફેસરના મહેનતાણા પર VNSGU છેડાયો સંગ્રામ। દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત વીર નર્મદ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। યુનિવર્સિટી દ્વારા પ્રોફેસરોના મહેનતાણાને લઈને એક નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈને પ્રોફેસરોમાં આક્રોશ ફેલાયો છે। હકીકતમાં યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે મહેનતાણાનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પરીક્ષાની કામગીરી કરનારાઓના મહેનતાણામાં ઘટાડો કરાયો છે। બોર્ડ ઓફ મેનેજમેન્ટની સુપરવિઝનની કામગીરીમાં 50 રૂપિયાનો ઘટાડો કરાયો છે। આ ઉપરાંત ઉત્તરવહીના મૂલ્યાંકનમાં 7 રૂપિયાનો ઘટાડો કરાયો। ઉપરાંત અન્ય 50 જેટલા કાર્યોના મહેનતાણામાં પણ ફેરફાર કરાયા છે। યુનિવર્સિટી દ્વારા મૂલ્યાંકનના આ નવા મહેનતાણું જાહેર કર્યા બાદ તેનો અમલ માર્ચ 2024 અને ત્યારબાદ લેવાયેલી પૂરક પરીક્ષાની કામગીરી માટે ચૂકવવામાં આવશે। આવક કરતા ખર્ચની રકમ મોટી આવવાથી પરીક્ષા સુધારણા સમિતિ બનાવવામાં આવી હતી। તે જ સમયે પરિપત્ર કરવામાં આવ્યો હતો। એ અનુસાર હાલની અંદર તેઓએ જમા કરાવેલા રિપોર્ટને હાલની બોર્ડ ઓફ મેનેજમેન્ટની અંદર એ પાસ થતા એ મહેનતાણાના રકમની અંદર દરના ઘટાડાવાળો જે પરિપત્ર કર્યો હતો એ સંદર્ભમાં ગુજરાત રાજ્યના આદરણીય, માનનીય અને સન્માનનીય શિક્ષણ મંત્રી શ્રી આદરણીય શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબની સીધી સૂચનાથી અમે તરત જ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીના ડીનની સમિતિ બનાવી છે અને સમિતિના રિપોર્ટને આધારે આ અંગે સંપૂર્ણ પુનઃ વિચારણાની અંદર અને સૂચનો માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। VNSGUમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। હકીકતમાં પ્રોફેસર આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે, પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો આરોપ લગાવી રહ્યા છે। આ વિરોધ એટલે કરવામાં આવ્યો હતો કારણ કે અમને વિશ્વાસમાં લીધા વગર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને અમે 2 મેમોરેન્ડમ આપ્યા પછી પણ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। અને આ પરિપત્ર એ રીતે બહાર પાડવામાં આવ્યો છે કે જેમાં મહેનતાણું વધવાની જગ્યાએ અથવા તો સ્થાયી થવાની જગ્યાએ 50% કે જેટલો ઘટાડો અમુકમાં કરવામાં આવ્યો છે। એટલા માટે જે મહેનતાણું અમને અસેસમેન્ટનું મળતું હતું એમાં સીધો જ 7 રૂપિયા ઓછા કરી દેવામાં આવ્યા। હવે ઓછા શા માટે થાય તે પણ એક પ્રશ્નાર્થ છે। એક તરફ વિદ્યાર્થીની પરીક્ષા ફીસ વધારવામાં આવે છે, પરીક્ષા ફીમાંથી જ અમારા અસેસમેન્ટનું મૂલ્યાંકનના પૈસા આપવામાં આવે છે। જો પરીક્ષા ફી વધારવામાં આવતી હોય તો ઘટાડો શા માટે? પરીક્ષાલક્ષી આ એક ગંભીર કાર્ય છે જેને બધા પ્રાધ્યાપકો કરતા હોય છે અને કોઈ પણ સૂચના પહેલા આપ્યા વગર અને પાછળથી ઘટાડો કરી દેવામાં આવ્યો। આમ પણ જે મળે છે એ પણ અમારા ફિક્સ પેમાં જે કાર્યરત છે પ્રાધ્યાપકો માટે ઓછું જ કહેવાય, કારણ કે અમારું સેલરી પણ ફિક્સ પેમાં ચાલતી હોય, તેની સાથે આ પણ ઘટાડો કરી દેવામાં આવે તો આટલા મોંઘવારીમાં આ કેવી રીતે શક્ય થઈ શકે છે? હકીકતમાં પ્રોફેસરની માંગ છે કે યુનિવર્સિટી પાસે વધારો કરવાની માંગ નથી કરતા, પરંતુ મહેનતાણામાં કોઈ પણ પ્રકારનો ઘટાડો ન થવો જોઈએ। પ્રોફેસર દ્વારા એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો યુનિવર્સિટી દ્વારા તેમની માંગોને સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે। નવો પરિપત્ર નીકાળીને અમને એમ કહેવામાં આવ્યું કે ઘટાડો કરવામાં આવ્યો છે, તો અમે વધારો નથી માંગતા, પણ આ ઘટાડો અમને આવકાર્ય નથી અને એ અંગે અમે પોતાની કોલેજમાં રેગ્યુલર ડ્યુટી બજાવીને પછી અમે ત્યાં અસેસમેન્ટનું કાર્ય કરવા જઈએ છીએ, તો એ અનુકૂળ અમને વળતર આપવું જોઈએ યુનિવર્સિટીનું, એ જ મારો આગ્રહ છે।
બીજી તરફ યુનિવર્સિટીના કુલપતિનું કહેવું છે કે પરીક્ષાલક્ષી કામગીરી માટેના મહેનતાણાની ચૂકવણી કોરોના વખતે નક્કી કરવામાં આવેલી રકમના આધારે થતી હતી. હાલ સ્થિતિ સામાન્ય થઈ હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. એ જે રકમ જે છે એ કોરોના સમયે નક્કી કરવામાં આવી હતી. હાલમાં હવે કોરોના નથી, એટલે સદર સમિતિએ કોરોનાને ધ્યાનમાં રાખીને કરેલા દરની અંદર હાલની સામાન્ય પરિસ્થિતિમાં ઘટાડો જે કર્યો છે, છતાં પણ એ અલગ અલગ પ્રકારના માધ્યમોથી મળેલા સૂચનો ને ધ્યાનમાં રાખીને તાત્કાલિક બેનશ્રીઓની સમિતિ બનાવવામાં આવી છે અને તેઓ જે નિર્ણય સૂચનો કરશે તેને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં રજૂ કરીને તેના અનુસાર કર્મચારીઓના હિતમાં અને યુનિવર્સિટીના હિતમાં જરૂરથી સહાનુભૂતિપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો કુલપતિ દ્વારા નિર્ણયની સમીક્ષા કરવા માટે સમિતિ રચી હોવાની દાવો કરાયો છે, પરંતુ અગત્યની વાત એ છે કે આ પ્રમાણે અનેક નિર્ણયોથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિવાદોમાં રહે છે. પ્રશાંત ઢીવરે, ઝી મીડિયા, સુરત.